આજે વહેલી સવારે 8 વાગ્યે નવસારીથી નીકળીને વલસાડ જિલ્લાના ખાસ કરીને સિંચાઈને લગતા અને પીવાના પાણીને લગતી જે લાંબા સમયની રજૂઆતો હતી એમાં આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય ભરતભાઈ અને નરેશભાઈ એમનો પણ થોડો વિસ્તાર જે આવે છે એમાં અમે આગળ વધીને પ્રથમ દાંતી ખાતે નાની દાંતી મોટી દાંતી જે વર્ષોથી દરિયાનું પાણી એ ગામની અંદર પ્રવેશતું હતું ત્યાં અમે એક પૂર સંરક્ષણ દિવાલ જે પથ્થરોની બનાવીને ગામમાં પાણી પ્રવેશતું અટકાવવા માટેની લગભગ 38 કરોડ રૂપિયાની આ પૂર સંરક્ષણ દિવાલનું કામ અત્યારે પ્રગતિમાં છે એની મુલાકાત લીધી. એની બાજુમાં જે દાંતી ભાગલપુર એટલે એની બાજુનો થોડો ભાગ છે કે જ્યાં થોડો ભાગ રહી જતો હતો ત્યાં પણ અમે અમારા અધિકારીઓ સાથે આ વિસ્તારના ધારાસભ્ય સાથે મુલાકાત લીધી અને તે બાકી રહેતી આ ભાગલપુર એ પણ પાણી અંદર પ્રવેશતું અટકે એ માટેનું લગભગ મોટાભાગે અડધો પોણો કિલોમીટરની આસપાસની જગ્યા છે એ પણ સર્વે કરીને વહેલી તકે એ પણ કામગીરી થાય એ માટેની સૂચના આપી. આ દાંતીની વસ્તી લગભગ 6000 જેટલી છે. એ વસ્તીની આજુબાજુના 5 ગામને આ પ્રોટેક્શન વોલ બનતા એ પાણી દરિયાનું પાણી ગામડામાં પ્રવેશતું અટકશે જેથી મોટો ફાયદો થશે. દાંતીની બાજુમાં જ જ્યાં ખાસ કરીને નાની મોટી જે હોડીઓ એટલે મચ્છીમારીનો વ્યવસાય કરતા એમના માટેની ખૂબ સમસ્યા છે. એના માટેની જેટી પણ લગભગ 42 કરોડ રૂપિયામાં આ મંજૂર કરવામાં આવી છે. એનું ટેન્ડર સ્ટેજે છે. એ વહેલી તકે થાય એ માટેનો પણ ત્યાં અધિકારીઓની સાથે ચર્ચા કરી. એનાથી આગળ જ્યાં ખાસ કરીને ખૂબ લાંબા સમયથી એક ધરાસણા કે જ્યાં સોલ્ટની લીઝ હતી જ્યારે અહીંયા આ વિસ્તારમાં આવીએ એટલે વિસ્તારના ધારાસભ્ય આદરણીય ભરતભાઈ અને બીજા સંગઠનના સૌ હોદ્દેદારો અને પદાધિકારીઓની રજૂઆત હતી કે અહીંયા આ એક ધરાસણા જે ટાઇડલ રેગ્યુલેટર થાય તો એ પાણી ગામડાઓ સુધી ખારું પાણી પ્રવેશે એ પણ અટકે. એનું અમે તાજેતરમાં જ ત્યાં ભારત સરકારમાંથી આ લીઝ મીઠાની લીઝ રદ કરાવીને એમાંથી મંજૂરી લઈ અને આ ધરાસણા ટાઇડલ રેગ્યુલેટરી એ પણ 16 કરોડ રૂપિયામાં મંજૂરી કરી છે. એકાદ અઠવાડિયામાં એનું પણ ટેન્ડર થવાનું છે. આમ લગભગ જેને કહેવાય વર્ષોથી આ વલસાડ જિલ્લાના અને એમાંય ખાસ કરીને માનનીય ભરતભાઈ ધારાસભ્ય અને નરેશભાઈના વિસ્તારના જે પ્રશ્નો હતા એ હલ થતાં આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારના લોકોને ખૂબ સાનુકૂળતા ઊભી થશે. જે હંમેશા લગભગ દરિયાનું પાણી ગામડામાં પ્રવેશતું અને પાણી ખારું થઈ જતું પીવાલાયક અને ખેતી માટે જે મુશ્કેલીઓ હતી એ બંનેમાંથી રદ